નમસ્કાર દોસ્તો, આજે અત્રે તમે જોઈ રહ્યા છો કોડીનાર શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો હોય, તમામ લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને ઠંડીની લહેર હોય અને કોડીનારના લોકો પણ ખુશખુશાલ થયા હોય, કારણ કે દરેક ગામમાં દરેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. કોડીનાર શહેરમાં જ બાકી હતો, એ કોડીનાર શહેરમાં પણ વરસાદ પડી ગયો છે. તમે અત્રે મારી પાછળ જોઈ રહ્યા છો, તમામ લોકો પલળેલા દેખાય છે, કારણ કે સ્ટાર્ટ જ વરસાદ થયો છે એટલે છત્રીની વ્યવસ્થા ન થઈ હોય અને છત્રી વગરના જ લોકો તમને દેખાતા હશે. કોડીનાર શહેરમાં અવિરતપણે વરસાદ ચાલુ હોય, લોકોને ગરમીમાંથી રાહત મળી ઠંડક પ્રસરી રહી છે. રિક્ષા નડી ગઈ બહાર. તમે આવી ગયા નથી બેંકમાંથી? તમે બેસજો કે પાણી Haru Jalwo દોસ્તો, કેમ છો? મજામાં? હા મિત્રો, ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો હોય અને કોડીનાર શહેરમાં પણ ભાઈ રાત્રેથી જ વરસાદના મંડાણ હોય અને ખૂબ જ ધીમી ધારે વરસાદ પડ્યો હોય, કોઈ જાતનું નુકસાન વગર. અને આ વર્ષે એ 15મી જૂન એટલે 15મી જૂનથી જ વરસાદ ચાલુ થયો, પણ આજે 18મી જૂન હોય અને તમે જોઈ રહ્યા છો કોડીનારના સોમનાથ પુલ ઉપરથી તમને સોમનાથ મંદિર પર બતાડી રહ્યા છે મિત્રો.
અને ચારેકોર વરસાદ વરસાદ એમ કહેવામાં આવે છે કે ચારેકોર જળબંબાકાર. તો વરસાદ ખૂબ જ સારો પડી રહ્યો છે. ખેડૂતો પણ ખુશખુશાલ હોય, સમસ્ત લોકો ખુશખુશાલ હોય. તો એમ કહેવામાં આવે છે કે પહેલો વરસાદ પડે એટલે લાપસીના આંધણ મૂકવા જોઈએ, ભજીયાના આંધણ મૂકવા જોઈએ. તો મિત્રો વરસાદના પણ વધામણા કરવા જોઈએ, કારણ કે વરસાદ છે તો આપણે છે. મિત્રો આવા વરસાદમાં પલળવાની પણ મજા કંઈક અલગ જ છે. વર્ષો પહેલાં અમે કોડીનાર શહેરમાં જ્યારે પહેલો વરસાદ પડતો ત્યારે તમામ લોકોને છત્રી લઈને ગયા હતા કે ભાઈ છત્રી બંધ કરો, પલળવું જરૂરી છે, પહેલો વરસાદ છે. અને વેપારીઓને પણ કહેતા કે ભાઈ દુકાનની બહારને નીકળો, પહેલો વરસાદ છે, પલળો. અમારી સાથે તમે જુઓ કોડીનાર શહેરનો માહોલ, ઉપર કાળા ડિબાંગ વાદળો હોય. જુઓ મિત્રો કોડીનાર સિંગવડા નદી, અને નદી પર પણ વરસાદ પડી રહ્યો હોય. કોડીનાર શહેરનો નજારો તમને બતાવી રહ્યો છું મિત્રો. Saan po